નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 11મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર। વિડીયો શરૂ કરું એ પહેલા એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો। વિડીયોની પીડીએફ તમને એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મળી જશે। સાથે જે કરંટ અફેર યુટ્યુબમાં અવેલેબલ નથી, બધી જ પીડીએફો આપણે વિડીયો લેક્ચર સાથે એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં અપલોડ કરીએ છીએ। સાથે ટેસ્ટ સિરીઝ આપીએ છીએ, તો ડેઇલીની ટેસ્ટ સિરીઝ હોય છે। તો તમને આપણા પેઇડ ફીચર એક્સેસ કરવો હોય તો આપણી એપ્લિકેશન છે ડાઉનલોડ કરી શકો છો, લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। શરૂ કરીએ આજનો વિડીયો। હાલમાં જાહેર થયેલ યુએન એસડીજી ઇન્ડેક્સ 2026 એમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો હાલમાં જ યુએન એસડીજી ઇન્ડેક્સ 2026 ઓકે, એમાં ભારતનો ક્રમ છે બરાબર એ 94 રહ્યો છે। આન્સર આવશે ઓપ્શન નંબર બી। ઓપ્શન બી આપણો આન્સર થશે। હાલમાં જ છે બરાબર યુએન એસડીજી ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે। કોણે જાહેર કર્યો છે? એસડીએસએન યુએન ની જે સંસ્થા છે બરાબર, એમણે જાહેર કર્યો છે। યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક આ યુએન ની એક સંસ્થા છે। ઓકે, તો એમના દ્વારા આ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે। ભારતનો રેન્ક આમાં 94 છે। ટોટલ 167 દેશોમાંથી છે ભારતનો ક્રમ 94માં આવેલો છે। ભારતે ટોટલ 68.3 સ્કોર હાસિલ કર્યો છે 100માંથી। ઓકે, ગયા વખતે ભારતનું સ્થાન એસડીજી ઇન્ડેક્સમાં 2025માં કેટલામું હતું? તો કે ભારત 99માં સ્થાને હતો, તો ભારતે જમ્પ લગાવ્યો છે, 94માં સ્થાને આવી ગયું છે। ઓકે, ભારતના પાડોશી દેશો બરાબર ભૂટાન, માલદીવ, શ્રીલંકા, નેપાળ આ બધા આ ઇન્ડેક્સમાં ભારત કરતા આગળના ક્રમે છે, એટલે ભારતનો રેન્ક થોડોક અહીંયા પાછળ કહી શકીએ। ઓકે, બાકી સંયુક્ત રાષ્ટ્ર છે એમણે 2015 થી 2030 સુધીના સમયગાળા માટે ટોટલ 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ રાખ્યા છે। આ 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે બરાબર, એ પૂછાઈ શકે પરીક્ષાની અંદર। એ મેં તમને ઘણી વખત પરીક્ષા માટે કીધું છે કે તમે 17 યુએન ગોલ યાદ રાખી લેવાના, કોઈ પણ પરીક્ષામાં પૂછી શકે છે। તો સૌથી પહેલો એસડીજી ઇન્ડેક્સ છે બરાબર, નો પોવર્ટી છે। બીજો છે ભૂખમરી એટલે કે ઝીરો હંગર છે। તો આ બધા છે એવી રીતે ટોટલ 17 છે। તમે ગૂગલ કરીને પણ ચેક કરી શકો છો। ક્લિયર? આ ઉપરાંત વાત કરીએ તો આ બધા 17 ગોલ છે કયા વર્ષ સુધીમાં હાંસલ કરવાના છે? તો 2030 સુધીમાં હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખેલો છે। ભારતમાં પણ આવો એસડીજી ઇન્ડેક્સ તૈયાર થાય છે બરાબર। ભારતમાં કોણ કરે છે એસડીજી ઇન્ડેક્સ? ઓકે, તો આ એસડીજી ઇન્ડેક્સ તૈયાર કરે છે નીતિ આયોગ। ઓકે, રાજ્ય માટે અને દેશ માટે અલગથી આવી રીતે આ તૈયાર કરવામાં આવે છે। વર્લ્ડ પોપ્યુલેશન ડે ની ઉજવણી કઈ તારીખે થઈ છે? આજે 11 જુલાઈ આજે વર્લ્ડ પોપ્યુલેશન ડે છે। તો વિશ્વ જનસંખ્યા દિવસ કહેવાય, 11 જુલાઈએ ઉજવાય છે। ઓકે, એન્ડ 1989માં વિશ્વ જનસંખ્યા દિવસની ઉજવણી સૌથી પહેલી વખત કરવામાં આવી। 2026ની થીમ છે રિયલાઇઝિંગ ધ હોપ એન્ડ એસ્પિરેશન્સ ઓફ યંગ પીપલ ટુડે એન્ડ ફોર ધ ફ્યુચર। ઓકે, યુનાઇટેડ નેશન્સ આ દિવસ ઉજવે છે અને એક વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ પણ હતો 2024નો। આ રિપોર્ટ અનુસાર ઓકે, ભારતની વસ્તી છે 144 કરોડ છે, સાથે ચીનની વસ્તી છે બરાબર એ 142 કરોડ છે બરાબર। તો આ એક વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ પ્રમાણે ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે। ભારતમાં વિશ્વમાં સૌથી વધારે વસ્તી આવેલી છે। હાલમાં જ દુનિયાના 20 સૌથી સારા શહેરોની સૂચિમાં એકમાત્ર ભારતીય શહેર સામેલ થયું છે। આ શહેરનું નામ શું છે? શહેરનું નામ છે જયપુર, જે પિંક સિટી તરીકે પણ ઓળખાય છે। ઓકે, તો એ પણ યાદ રાખજો। થોડીક વાતો આપણે આના વિશે કરીએ તો આ રિપોર્ટ આપ્યો છે timeout.com। ઓકે, કળા સંસ્કૃતિ માટે દુનિયાના 20 સૌથી સારા શહેરો લીધા છે બરાબર। એમાં જયપુરને સ્થાન મળ્યું છે। જયપુર 18મા ક્રમે આવ્યું છે। ઓકે, રેન્કિંગમાં પહેલું સ્થાન લંડનનો છે બરાબર। જયપુર 18મા ક્રમે છે। ભારતની અંદર વાત કરીએ તો ભારતનું એકમાત્ર સિટી આમાં સ્થાન મેળવ્યું છે। 2019માં જયપુરે તમને ખબર હોય બરાબર, તો એક વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો હતો। ઓકે, સૌથી પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી હતું 2017માં અમદાવાદ બન્યું હતું। ઓકે, અને ત્યારબાદ બીજું જે બન્યું હતું 2019માં જયપુર બન્યું હતું। ઓકે, તો એ યાદ રાખજો। ઓકે, બાકી વાત કરીએ તો જયપુર પોતાની બ્લુ પોટરી, મીનાકારી કળા, હવા મહેલ અને પંચમહલ બરાબર, આવા બધા સ્થાપત્યોના લીધે અને કળાઓના લીધે એ આખા ભારતમાં જાણીતું છે। ઓકે, કોટા પાસે મુકુંદરા હિલ ટાઈગર રિઝર્વ આવેલો છે। ત્યાં 4.9 કિલોમીટર લાંબી ટ્વિન
ટ્યુબ ટનલ છે એ બનાવવામાં આવી રહી છે, એના લીધે પણ ચર્ચામાં છે. અદ્યતન ટનલ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર નિર્માણ કરવામાં આવી રહી છે. આ દિલ્હી એક્સપ્રેસ વે અગાઉ નેશનલ હાઈવે 8 ના નામથી ઓળખાતો હતો, હવે 48 ના નામથી ઓળખાય છે. જયપુર ગુલાબી નગરી તરીકે પણ ઓળખાય છે અને સ્થાપના 1727માં સવાઈ જયસિંહ નામના રાજા દ્વારા કરવામાં આવી છે. એના નામ પરથી જ આનું નામ પછી જયપુર રાખવામાં આવ્યું છે એવું માન્યતા છે. CBDT ના નવા ચેરમેન કોણ બન્યું છે? તો રવિ અગ્રવાલ વનલેન્ડમાં પણ જોઈ ગયા, એના CBDT ના ચેરમેન બન્યા છે. પણ અહીંયા થોડીક વાતો વધારે કરીશ CBDT વિશે. તો કાર્યકાળ એમનો વાત કરીએ તો 1 જુલાઈથી 31 ડિસેમ્બર 24 સુધી રહેશે, એટલે આમ વર્ષ પૂરું થાય ત્યાં સુધી એ CBDT ના અધ્યક્ષ રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ આ CBDT નું પૂરું નામ છે, બરાબર. 1964માં સ્થાપના થઈ, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. બે પ્રકારના વેરા હોય, પ્રત્યક્ષ અને પરોક્ષ, બરાબર. પ્રત્યક્ષ વેરાની વાત કરીએ તો ઇન્કમ ટેક્સ જે આપણે ભરીએ છીએ એ પ્રત્યક્ષ વેરો છે, ઓકે. અને બાકી કોર્પોરેટ ટેક્સ આવે છે એ પણ એક પ્રત્યક્ષ વેરાનું જ ઉદાહરણ છે. પરોક્ષ એટલે કે આપણે ઇનડાયરેક્ટલી ચૂકવીએ છીએ, ઓકે, એવો ટેક્સ જેમ કે જીએસટી. તમે વસ્તુ લ્યો એની સાથે જીએસટી તમારો ચૂકવાઈ ગયું હોય તો એ કસ્ટમર પાસેથી લેવામાં આવતો હોય છે, બરાબર. પણ ઇનડાયરેક્ટ હોય, તમે વસ્તુ લ્યો એની સાથે જ એ લાગી જતો હોય છે, બરાબર. અગત્યની નિયુક્તિ જોઈ લઈએ. ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના વડા હમણાં જ એર માર્શલ તજેન્દર સિંહ બન્યા હતા. વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ હમણાં જ આશુતોષ દીક્ષિત બન્યા હતા, એમને યાદ રાખી લેજો, ઓકે. બાકી નેવીના વડા કૃષ્ણા સ્વામીનાથન બન્યા હતા. આર્મીના વડા નવા ધીરજ શેઠ બન્યા હતા, ઓકે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હમણાં જ નવા બન્યા છે, બરાબર, રાજા સુબ્રમણી, એમને પણ યાદ રાખજો. NS રાજા સુબ્રમણી આખું નામ છે. બાકી CBDT ની વાત આવી હતી તો સેન્ટ્રલ બોર્ડ ઓફ રેવન્યુ એક્ટ 1963 નો છે, એના હેઠળ એ કાર્યરત છે, એક વૈધાનિક સંસ્થા છે. એક્ટ હેઠળ બની હોય કોઈ પણ સંસ્થા એટલે કેવી હોય? વૈધાનિક સંસ્થા હોય. કોઈ પણ કાયદો ન ઘડાયેલો હોય એની પાછળ, જેમ કે નીતિ આયોગ, તે વૈધાનિક સંસ્થા નથી. અને બંધારણમાં પણ નામ ન હોય તો એ પણ બંધારણીય સંસ્થા પણ નથી, બરાબર. તો એ ધ્યાનમાં રાખો. યુરોપિયન કાઉન્સિલની અધ્યક્ષતા હાલમાં જ કયા દેશે સંભાળી? તો એ સંભાળી હાલમાં જ આયર્લેન્ડે. તો આન્સર આવશે આયર્લેન્ડ. હાલમાં જ યુરોપિયન કાઉન્સિલની અધ્યક્ષતા આયર્લેન્ડે સંભાળી લીધી છે, બરાબર. 6 મહિના માટે સંભાળશે. આનો પણ કાર્યકાળ CBDT ના ચેરમેનની જેમ જ રહેશે, ઓકે. તો આરામથી યાદ રહી જશે. CBDT ના ચેરમેન અને આયર્લેન્ડ બંનેનો કાર્યકાળ સરખો છે, બરાબર. યુરોપિયન કાઉન્સિલની અંદર કેટલા સભ્યો હોય? તો કે 27 સભ્ય દેશો છે. રોટેશન બેઝ ઉપર દર 6 મહિના અધ્યક્ષતા બદલાય. આયર્લેન્ડની રાજધાની ડબલિન છે, ઓકે. હમણાં તમને યાદ હોય તો 26મી જાન્યુઆરી યુરોપિયન કમિશનના જે પ્રમુખ છે ઉર્સુલા વોન ડેર યેન, ઓકે. તો એ ભારતની મુલાકાતે આવેલા હતા. આપણા ગણતંત્ર દિવસના એ મુખ્ય અતિથિ હતા, તો એને ખાસ યાદ રાખજો, ઓકે. અને એ દિવસના અવસર ઉપર જ્યારે મુલાકાતમાં આવેલા ત્યારે જ આપણે એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કર્યો, એને મધર ઓફ ઓલ ડીલ નામ આપવામાં આવેલું હતું, એ પણ યાદ રાખજો. યુરોપિયન દેશોનું ચલણ સત્તાવાર રીતે યુરો છે અને આ યુરોને અપનાવનારો 21મો દેશ લેટેસ્ટ કોણ બન્યો? બલ્ગેરિયા બન્યો છે. હેડક્વાર્ટર આનું બેલ્જિયમના બ્રુસેલ્સમાં આવેલું છે. 29મી રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ સંમેલન 2026 નું આયોજન કયા સ્થળે થયું છે? તો આ પણ જયપુરમાં થયું છે, આન્સર આવશે જયપુર. હાલમાં જ આ ઈ ગવર્નન્સ સંમેલન જયપુરમાં થયું છે. કોણે આયોજન કર્યું? ઇલેક્ટ્રોનિક્સ IT મંત્રાલય આયોજન કર્યું છે. થીમ રાખી છે વિકસિત ભારત 2047, AI સક્ષમ ડેટા સંચાલિત સુરક્ષિત ડિજિટલ ગવર્નન્સ, ઓકે. આમાં ભજન શર્મા, ડોક્ટર જીતેન્દ્રસિંહ બંને ઉપસ્થિત રહ્યા હતા. 28મું આની પહેલા નહોતું, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં થયેલું. સુશાસનની વાત આવી તો સુશાસન દિવસ 25મી ડિસેમ્બરે અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને ઉજવીએ છીએ, ઓકે. બાકી ડિજિટલ ઇન્ડિયા મિશન 1 જુલાઈ 2015માં શરૂ થયું હતું, એને યાદ રાખી લેજો. યમુના અપર પેનલ બોર્ડ કરાર લેટેસ્ટ હમણાં ચર્ચામાં હતો, રાજકોની વચ્ચે થયો એવું પૂછે યમુના અપર પેનલ કરાર, ઓકે. તો આ કોની વચ્ચે થયો પૂછે તો આ રાજસ્થાન અને હરિયાણા વચ્ચે થયેલું, ઓકે. તો 1994 નો જે સમજૂતી કરાર છે એના ઉપર આધારિત છે. 29મી નવરત્ન કંપની દરજ્જો કોને મળ્યો? તો આ મળ્યો ગાર્ડન રીચ બિલ્ડર એન્જિનિયર લિમિટેડ ને. તો ઓપ્શન સી આપણો આન્સર બનશે. તો હાલમાં ગાર્ડન રીચ બિલ્ડર એન્જિનિયર લિમિટેડ 29મી નવરત્ન કંપની બની, CPSE કંપની બની, ઓકે. જહાજ નિર્માણ કરતી કંપની છે, બરાબર. એની પહેલા 28મી નવરત્ન હતી, ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ બની હતી.
બરાબર, તો એને પણ યાદ રાખીશું. બાકી કોઈને પણ નવરત્ન કંપનીનો દરજ્જો મળે એ વિના મૂલ્યે કાં તો 1,000 કરોડનું રોકાણ કરી શકે, તો પોતાની નેટવર્કના 15%નું રોકાણ સ્વતંત્ર રીતે કરી શકે. એમાં સરકારને પૂછવું જરૂરી નથી. ઓકે, કોઈ પણ કંપની જ્યારે નવરત્ન બને ત્યારે અગાઉ એને મિનિરત્ન કેટેગરી 1 નો દરજ્જો મળેલો હોવો જોઈએ, ફરજિયાત છે. નવરત્નમાંથી મહારત્નમાં જાય તો એને નવરત્નનો દરજ્જો હોય એ ફરજિયાત છે. બરાબર, બાકી એનું ટર્નઓવર ને એના ક્રાઇટેરિયા એ રીતના હોવા જોઈએ. બરાબર. વિકસિત ભારત ગેરંટીડ રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ એક્ટ 2025 કઈ તારીખથી અમલમાં આવેલું છે? તો હાલમાં જ આ 1 જુલાઈથી અમલમાં આવેલો છે. આ એક્ટને ખરેખર નામ આપ્યું છે વીબી ગ્રામજી. ઓકે, વીબી ગ્રામજી. ઓકે, તો આનું પૂરું નામ થાય વીબી એટલે કે વિકસિત ભારત ગેરંટીડ રોજગાર આજીવિકા મિશન. બીજી ગ્રામ પૂરું થઈ ગયું, જી નો અર્થ પાછો ગ્રામીણ. આ એક આખો એક્ટ છે 2024 થી લાગુ થઈ ગયો છે. ઓકે, બાકી નવા એક્ટ હેઠળ છે, બરાબર, ગેરંટીકૃત મજૂરી વાળા જે મજૂરો છે એને રોજગારના દિવસોની સંખ્યા 125 દિવસ નિર્ધારિત કરવામાં આવી છે. બરાબર, કે એક્ટ હેઠળ? તો કે નવા એક્ટ હેઠળ. ઓકે, બાકી નાણાંનું ચૂકવણું છે કામ પૂરું થયાના 3 દિવસની અંદર કરવાનું રહેશે, એ પણ આ એક્ટમાં કીધેલું છે. ઓકે, રાજ્ય સરકારનો ફાળો 40% રહેશે, કેન્દ્ર સરકારનો 60% રહેશે. ઓકે, એવી જ રીતે હિમાલય ઉત્તર પૂર્વ રાજ્ય હોય તો કેન્દ્ર સરકાર 90% આપશે, બાકી રાજ્ય સરકાર 10% આપશે. આ બધી માહિતી યાદ રાખજો. બાકી આનું પારદર્શિત સંચાલન માટે યુક્તિધાર પોર્ટલ છે એ શરૂ કરવામાં આવશે. અગાઉ આ કાર્યરત નરેગા યોજના જે છે, બરાબર, એનું પૂરું નામ યાદ રાખજો, નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ 2005. ઓકે, તો એ 2006 થી લાગુ થઈ. ઓકે, અને પછી 2009માં આનું નામ બદલી મનરેગા કર્યું છે, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ, એટલે કે મનરેગા નામ કરવામાં આવ્યું હતું. રાઇટ ટુ વર્કનો પણ અધિકાર છે આપણને. ઓકે, આ ભારતના બંધારણના અનુચ્છેદ 41 હેઠળ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપવામાં આવેલું છે કે કામ મેળવવાનો અધિકાર છે, બરાબર, એ દરેક નાગરિકનો રહેશે. અને આના માટે રોજગારની તકો ઊભી કરવાની જે જવાબદારી છે એ રાજ્ય સરકારની રહેશે. ક્લિયર? તો એ યાદ રાખજો. તો કયો અનુચ્છેદ છે? બરાબર, કામ મેળવવાના અધિકાર માટે અનુચ્છેદ નંબર 41. ખાસ યાદ રાખજો. ચલો એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ ડિસ્કસ કરીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની છે ઓપન એઆઈ ભારત માટે નવા મેનેજિંગ ડાયરેક્ટર કોને બનાવે છે? તો પ્રભુજીત સિંહને બનાવે છે. રીમ ઓફ ધ પેસિફિક, બરાબર, રિમ્પેક્ટ સૈન્ય અભ્યાસ, એનું 30મું સંસ્કરણ ક્યાં થયું? આ અમેરિકામાં થયેલું. કૌશલ વિકાસ ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય, એમણે કૌશલ મહોત્સવ 26નું આયોજન ક્યાં કર્યું? તેલંગાણાના વારાંગલમાં કર્યું છે. તો રાજ્ય પૂછે તો તેલંગાણા. હાલમાં કયા દેશે પોતાના બીજા સૌથી મોટા અને વ્યસ્ત મોંગલા બંદર છે ભારત પાસેથી લઈને ચીનને સોંપી દીધું છે? તો આ મોંગલા બંદર છે બાંગ્લાદેશમાં આવેલું છે, બરાબર. પહેલા ભારત પાસે હતું, ભારત પાસેથી પાછું લઈ અને ચીનને આપી દીધું. કોને ભારતીય સેનાના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા? સંદીપ જૈનને ભારતીય સેનાના ઉપપ્રમુખ બનાવેલા. 29મું રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ સંમેલન ક્યાં યોજાયું? બરાબર, આ યોજાયું હૈદરાબાદ. ઓકે, આન્સર આવશે હૈદરાબાદ. હૈદરાબાદમાં નહીં, હમણાં જ આપણે ચર્ચા કરી હતી ને, તો ખોટું જાય. ઓકે, શું આવશે? જયપુર. બરાબર ને, રાજસ્થાનના જયપુરમાં થયેલું છે. આ તો હમણાં જ ચર્ચા કરી હતી ને. ઓકે, અહીંયા મિસ્ટેક છે, આ ક્વેશ્ચનમાં સુધારી લેજો. બરાબર. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા હાલમાં જાહેર કરવામાં આવેલા એસડીજી ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 94? આ બરાબર છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના અહેવાલ મુજબ સૌથી વધુ વિદેશી હુંડિયામણ અનામત ધરાવતો દેશ કયો બન્યો છે? આ ચીન બન્યો છે. આન્સર આવશે ચીન. વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સંભાળવા માટે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એસપીજી ના નવા ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો અમિત કુમારની નિયુક્તિ થઈ છે. અને કયા રાજ્ય સરકારે ડીજી રોવર જીએનએસએસ વિશેષ ભૂમિ માપન અભિયાન છે શરૂ કર્યું છે? તો ઉત્તર પ્રદેશે શરૂ કર્યું છે. તો આ તો 11મી જુલાઈનો વિડીયો. મળશો 12મી જુલાઈના વિડીયોમાં. ત્યાં સુધી